નમસ્કાર, વીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। સાબરમતી નદીને કાળી નજર લગાવતા ખનન માફિયા સક્રિય થયા છે। અમદાવાદની સાબરમતી નદીના પટમાં રેતી ખનન પકડાયું છે। ગ્યાસપુર પાસે નદીમાંથી પકડાયું ગેરકાયદે રેતી ખનન। ખનન ચોરીનો મુદ્દો નારોલ પોલીસ સ્ટેશને પહોંચ્યો અને 3 હિટાચી મશીન અને 5 જેસીબીથી ચાલતું હતું રેતી ખનન। આસપાસના ખેડૂતોએ રેતી ખનન રોકવા પોલીસ પણ બોલાવી અને ખેડૂતોએ રેતી ખનન પકડતા ખાણ ખનીજ વિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। નદીમાં રેતી ખનન મુદ્દે નારોલ પોલીસનો પણ ભીનું સંકેલવાનો પ્રયાસ છે। તો ગેરકાયદે ખનન પકડાઈ આવ્યું છે અને ગેરકાયદે ખનન સામે કેવા પગલાં લેવાશે હવે એ પણ સવાલ ઉભો થઈ રહ્યો છે। નદીના પટમાં રેતી ખનનનો કાળો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દીપક, હવે સાબરમતી નદીને પણ કદાચ નજર લાગી હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે। સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું છે, શું વધુ વિગતો? જે પ્રકારે ગ્યાસપુર પાસે જે નદીનો પટ છે ત્યાં સાબરમતી નદીની અંદર રેતી ખનનનો જે કિસ્સો છે તે સામે આવ્યો છે। ખેડૂતો દ્વારા તેમના ખેતર અને આસપાસની અંદર જે રેતી ખનન કરતા લોકો છે તેમના હિટાચી મશીન અને જેસીબી મશીન જે છે તે રોકવામાં આવ્યા હતા। પોલીસ બોલાવવામાં આવી અને સમગ્ર મામલો હાલ નારોલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે રેતી ખનન થતી હોય છે ત્યારે સાબરમતી નદી જે છે તેમાંથી રેતી ચોરવામાં આવતી હોય છે ને આ ખનીજ માફિયાઓ જે છે તેમના દ્વારા આ રેતી જે છે તે ચોરી અને વેચવામાં આવતી હોય છે। ખાણ ખનીજ વિભાગ સામે સવાલો ઉભા થઈ ગયા છે કે આખરે જ્યારે સાબરમતી નદી પ્રદૂષિત થઈ ચૂકી છે અને હવે રેતી ખનન જે છે તે વર્ષોથી ક્યાંક ચાલતું હતું ને વચ્ચે અટક્યું પણ ખરા, પરંતુ હવે જે પ્રકારે આ ફરી હિટાચી મશીન 3 જેટલા અને 5 જેટલા જેસીબી મશીન પકડાયા છે, કોના છે કયા પ્રકારે આ રેતી ખનન ચાલતું હતું તે બાબતે હવે ખાણ ખનીજ વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે। જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।